એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી જ્યાં માળિયા હાટીનામાં કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો। 25 ગામના સરપંચ, 6 તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ સહિતના 1000 કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો। મંત્રી મનસુખ માંડવિયાએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો। ખૂબ જ મોટો ઝટકો કોંગ્રેસ માટે, કારણ કે માળિયા હાટીનામાં કોંગ્રેસમાં જે 25 ગામના સરપંચ છે, 6 તાલુકા પંચાયતના સભ્યો છે, મહિલા પ્રમુખ છે પંચાયતના, તે તમામ લોકો 1000 લોકો ભાજપમાં જોડાયા। હનીફ ખોખર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જૂનાગઢથી। હનીફ, કેટલું મોટું નુકસાન કોંગ્રેસને જવાની શક્યતા છે આ સમાચારથી? જી હનીફ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે? સર્જાયો છે અને જે માળિયા તાલુકાના લગભગ 25 ગામના સરપંચ, 6 તાલુકાના અને જે સભ્યો છે એમાં ખાસ કરીને મહિલાઓ પણ આજે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે। અને જે મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, ટ્રાન્સપોર્ટ મંત્રી અને ભાજપના જે આગેવાન છે, તેમની હાજરીમાં વિધિવત રીતે આ લોકો ભાજપમાં જોડાઈ ગયા છે। એટલે કોંગ્રેસમાં મોટું બધું ગાબડું પડ્યું છે અને આ વિસ્તારની અંદર એક બહુ કહી શકાય કે ચૂંટણી પહેલાનું એક બહુ મોટું ઓપરેશન કહી શકાય ભાજપ। જી બિલકુલ હનીફ, ધન્યવાદ જાણકારી માટે।